એ આપે આશીષ શીશ બેલડો ને સુણો કૃપા ભર્યા એના બોલ રે કે છે વાલો કરી કૃપા રે આપે આશીષ બેલડો ને સુણો કૃપા ભર્યા એના બોલ રે કે છે વાલો કરી કૃપા રે. આજે આપણે થોડું સમજતા જઈશું બેલાઓ. વાલો કૃપા કરીને આજે આપણને કંઈક કહે છે, કોલ આપે છે, ઠેઠના કોલ આપે છે, આશીર્વાદ આપે છે. જેતલપુરના 5મા વચનામૃતમાં આપેલા આશીર્વાદ છે. હો એની ઉપર જ જેતલપુરના 5મા ઉપર, અમદાવાદના 7મા ઉપર 2, 4, 5 વચનામૃતનો સમન્વય છે આમાં. અને વચનામૃતના આધારે અનેરા કોલ આપી રહ્યા છે. શ્રી હરિ કહે છે વાલો. કોણ વાલો? આપણો વેલા. આ મારો લાલો, મારો ઘનશ્યામ, મારો વાલો કંઈક કહે છે વાલો કરી કૃપા રે. આપે આશીષ બેલડો ને સુણો કૃપા ભર્યા એના બોલ રે કે છે વાલો કરી કૃપા રે. આપે આશીષ બેલડો ને સુણો કૃપા ભર્યા એના બોલ રે કે છે વાલો કરી કૃપા રે. મહારાજ કે છે, શું કે છે? અક્ષરધામ થકી આવ્યો ને લઈ મારા સંકલ્પોને ખાસ રે કહે છે વાલો કરી કૃપા રે. અક્ષરધામ થકી આવ્યો ને લઈ મારા સંકલ્પોને ખાસ રે કહે છે વાલો કરી કૃપા રે. મુક્તો મહારાજ પોતાના સંકલ્પો લઈને બ્રહ્માંડમાં પધાર્યા. ગોપાળાનંદ, મુક્તાનંદ, બ્રહ્માનંદ, નિત્યાનંદ, ગુણાતીતાનંદ, આ બધા મહારાજના સંકલ્પો મહારાજ એમને લઈને આવ્યા. બાપાશ્રી પોતાના સંકલ્પોને લઈને આવ્યા. સદગુરુ ઈશ્વર સ્વામી, વૃંદાવન સ્વામી, મુનિ બાપા મોટા મોટા સંકલ્પો લઈને પધાર્યા. ગુરુદેવ સંકલ્પ લઈને પધાર્યા. આપણને બધાને જોડે લાવ્યા. હો ભેલા, આ બધાને આપણને એમના સંકલ્પમાં સમાવી લીધા. વિશ્વાસ આવે છે ને ભેલા? ખેંચી લીધા. રખડતા હતા, રઝળતા હતા, ત્યાંથી ખેંચી લીધા. પોતાના સ્પેશિયલ સંકલ્પમાં, વીઆઈપી સંકલ્પમાં સમાવી લીધા. અને એટલે તો આપણો નંબર લાગી ગયો ભાઈ. એવી રીતે લાગ્યો એ ખબર નથી, પણ લાગી ગયો. કેમ થયું? પણ થયું. જેકપોટ લાગ્યો. જેકપોટ લાગ્યો ભાઈ. સંકલ્પમાં સમાવી લીધા. એમાં આપણે બધા ફાવી ગયા ભાઈ. પછી શું કહે છે મહારાજ કે હું કેવો છું? અનંત મોટા મોટા થઈ ગયા તે સર્વેનો હું ભગવાન રે કહે છે વાલો કરી કૃપા રે. અનંત મોટા મોટા થઈ ગયા તે સર્વેનો હું ભગવાન રે કહે છે વાલો કરી કૃપા રે. તો શું કેવું હવે? આ બધું શું કેવું પેલા? મહારાજ બાપાને પ્રાર્થના કરું, સ્વામી બાપાને પ્રાર્થના કરું, દયાળુ ક્યાંક શબ્દો બદલ્યા છે, રાજી રહેજો. અનંત મોટા મોટા થઈ ગયા તે સર્વેનો હું ભગવાન રે કહે છે વાલો કરી કૃપા રે. અનંત મોટા મોટા થઈ ગયા તે સર્વેનો હું ભગવાન રે કહે છે વાલો કરી કૃપા. અમદાવાદનું 7મું આ ભગવાન સ્વામિનારાયણના શબ્દો છે ભાઈ. અને વળી જે ભગવાન છે એ જેવા તો એ એક જ છે. છેલ્લાનું 39 ગુરુદેવ બાપજીના પડછંદા. એ જેવા તો એ એક જ છે. આ ભગવાન સ્વામિનારાયણ પોતાની ઓળખાણ કરાવે છે. ફરીથી
અનંત મોટા મોટા થઈ ગયા તે સર્વેનો હું ભગવાન રે, કહે છે વાલો કરી કૃપા રે. આનંદ મોટા મોટા થઈ ગયા તે સર્વેનો હું ભગવાન રે, કહે છે વાલો કરી કૃપા રે. મહારાજ કે અમે મનુષ્યને મનુષ્ય જેવા દેખાયા અને મનુષ્ય જેવા થઈને અમે વિચર્યા, પણ અમે મનુષ્ય હતા નહીં, છીએ પણ નહીં. અમે જીવના કલ્યાણ કરવાને માટે ઘેર ઘેર અને ઘર ઘર પ્રત્યે ગયા, ઝૂંપડે ઝૂંપડે ગયા, અમારા સંતોને મોકલ્યા અને આત્યંતિક કલ્યાણના ખજાના ખુલ્લા મૂકી દીધા. ભગવાન સ્વામિનારાયણે આત્યંતિક કલ્યાણના ખજીના ખુલ્લા મૂકી દીધા. એ મનુષ્ય જેવો થઈ વિચારું ને કરવા આત્યંતિક કલ્યાણ રે, કહે છે વાલો કરી કૃપા રે. મનુષ્ય જેવો થઈ વિચારું ને કરવા આત્યંતિક કલ્યાણ રે, કહે છે વાલો કરી કૃપા રે. મહારાજા બ્રહ્માંડમાં આવ્યા, પોતાનો સ્પેશિયલ સંકલ્પ લઈને આવ્યા. એ વેલા કોઈ જીવને દુખી રહેવા દેવો નથી, કોઈને જન્મ મરણના ફેરા રાખવા નથી, અડ્યો નથી કે ઉપાડ્યો નથી. શ્રી હરિનો સંકલ્પ અમારા દર્શન કરશે, અમારા સદગુરુના એટલે કે અમારા મોટા સંતના દર્શન કરશે, અમારા સાધુના દર્શન કરશે, અમારા હરિભગતના દર્શન કરશે, એના ગોળાનું પાણી પીશે. એનું પણ આત્યંતિક કલ્યાણ શ્રીજી મહારાજે વર આપ્યો છે. વડતાલનું 12મું, પ્રથમનું 72મું, પ્રથમનું 63મું. મુક્તો તમારા ગોળાનું પાણી પીવે એનું મહારાજ પૂરું કરે એવો આ યોગ છે. વિચાર કરજો. વિશ્વાસ આવે છે બંધુ? પોતાના શરણે લઈને મહારાજ વર્તમાન ધરાવે મોટા પુરુષ દ્વારા અને આશીર્વાદ આપે. કાળ માયા યમદૂતો ભયાદામ શ્રી સ્વામિનારાયણ શરણોસ્તુ પ્રસપાતુ મામ. કાળ કર્મ ને માયાના પાસથી મુકાવાના મહારાજને મોટા આશીર્વાદ આપી દીધા. એ છોડાવી કાળ માયા પાસથી જીવોને કરવા મુજ આશ્રિત રે, કહે છે વાલો કરી કૃપા રે. છોડાવી કાળ માયા પાસથી જીવોને કરવા મુજ આશ્રિત રે, કહે છે વાલો કરી કૃપા રે. આપણને બધાઈને પોતાના આશ્રિત કર્યા. એ પહેલા શું કર્યું? પહેલા કાળ માયાની રેખ પર મેખ મારી દીધી. એ પહેલા આપણા સર્વેના કાળ કર્મ ને માયાની રેખ પર મેખ મારી દીધી છે. હવે સુખ દુઃખ આવે છે કાળ કર્મ ને માયાનું પ્રેર્યું નથી. હવે જે આવે છે બધોય ભગવાન સ્વામિનારાયણની ઈચ્છાથી છે. એ પહેલા એને માટે જ પ્રભુ એના માટે જ મહારાજ એમ કે છે, હવે દુઃખ ના જોતું હોય તો મારા કહેલા 5 વર્તમાન ભલા થઈને દ્રઢ કરીને પાળજો. મહારાજે આજ્ઞા કરી છે. સંતોએ સંતોના 5 વર્તમાન અને ગ્રહસ્થે ગ્રહસ્થના 5 વર્તમાન. મહારાજે આપેલા નિયમ, દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું નહીં, વટલાવું નહીં, આ 5 નિયમ આપ્યા. ખબરદાર થઈને એમાં રહેજો. એ મારા આશ્રિત સહો પાળજો તમે પૂરા 5 વર્તમાન રે, કહે છે વાલો કરી કૃપા રે. મારા આશ્રિત સહો પાળજો તમે પૂરા 5 વર્તમાન રે, કહે છે વાલો કરી કૃપા રે. એમાં પોલ ન ચલાવશો, ખબરદાર. અને આપણે તો કારણ સત્સંગના સભ્યો છીએ, બાપાના બચ્ચા છીએ, બાપજીના શિષ્ય છીએ. ભાઈ ના ચાલે, બિલકુલ ના ચાલે. હાલશે ના હાલે, બિલકુલ ના હાલે. ખબરદાર થઈને મહારાજના વર્તમાન પાળવાના છે. તો તમે અમારા, તો અહીં બેઠેલા બધા મહારાજ કે છે તમે તો તમે અમારા. જેવી સર્વોપરી નિષ્ઠા છે એમાં પોલ ન ચાલે, એમ મહારાજના નિયમમાં પણ પોલ ન ચાલે. ખબરદાર રહેજો.
અને તો મહારાજ હવે પોતાનું સાચું સ્વરૂપ ઓળખાવે છે. નિષ્ઠા કેવી કરજો? નવડા જેવી. નિશ્ચય કેવો કરવાનો ભઈલા? નવડા જેવો. કેવો નિશ્ચય? બધા બોલ્યા નહીં. કેવો નિશ્ચય? નવડા જેવો. કેમ નવડા જેવો? નવનો ઘડિયો પોતાનો આંખ છોડતો. 9 એકુ 9 દુ તો 1 ને 8 કેટલા થાય? 9 તરી 27. તો 2 ને હાથ કેટલા થાય? 9 ચોકુ 36. તો 3 ને 6 કેટલા? 9 પંચુ 45. તો 4 ને 5 કેટલા? 9 છકે 54. તો 5 ને 4 કેટલા? 9 હત્તુ 63. તો 6 ને 3 કેટલા? 9 હત્તુ 9 અઠ્ઠુ 72. તો 7 ને 2 કેટલા? 9 9 81. તો 8 ને 1 કેટલા? 9 દાન 90. તો 9 ને મીંડું કેટલા? 11 નવા 99. તો 9 9 18. 1 ને 8 કેટલા? 9. 12 9 108. તો 1 મીંડું ને 8 બરાબર કેટલા? 9. 13 9 117. 1 1 7 બરાબર કેટલા? 9. 14 9 126. 1 2 ને 6 કેટલા? 9. 15 9 135. તો 1 3 અને 5 કેટલા? 9. 16 9 144. તો 1 4 4 કેટલા? 9. 17 9 163. તો 1 6 ને 3 કેટલા? 9. 18 9 172. 100 ને કેટલા થાય? 163. 163. 162 કેટલા થાય? 1 6 ને 2 9. 19 નવા 171 કેટલા થાય? 181 કે 71 કેટલા થાય પેલા? 9. અને 20 નવા 180. તો 1 8 ને 0 એટલે કેટલા થાય પેલા? 9 નો ઘડિયો પોતાનો આંખ છોડતો નથી. એમ આપણે નિશ્ચય કેવો કરવાનો પેલા? નવડા જેવો. સ્વામિનારાયણ ભગવાન ફેરવવા માંગે ને તોય નહીં ફરવાનું. એનું નામ નવડા જેવો નિશ્ચય. એ પેલા એટલે મહારાજ કહે છે નક્કી ન કોર નિશ્ચય રાખજો અમે સર્વોપરી ભગવાન રે કહે છે વાલો કરી કૃપા રે. નક્કી ન કોર નિશ્ચય રાખજો અમે સર્વોપરી ભગવાન રે કહે છે વાલો કરી કૃપા રે. હવે શું થાય? શું થાય? સમય પ્રમાણે શબ્દ ક્યાંય બદલવો પડે તો બદલ્યો છે. રાજી રહેજો. એમ પેલા મહારાજ કે અમે સર્વોપરી સર્વ અવતારના અવતારી સનાતન ઈશ્વર છીએ. અને મહારાજે જોડે જોડે કોલ આપ્યો કે આ 2 વસ્તુ હશે. અમારી સર્વોપરી નિષ્ઠા હશે અને અમારા પંચવર્તમાન યુક્ત જીવન હશે તો મારા આશ્રિતને કોઈ દિવસ અન્વસ્ત્રે દુખી નહીં થાય. મારો ભક્ત અન્વસ્ત્રે દુખી નહીં થાય. કે મારા આશ્રિત આ લોકમાં અન્ન વસ્ત્રે દુખી નહીં થાય રે કહે છે વાલો કરી કૃપા રે. બોલો મારા આશ્રિત આ લોકમાં અન્ન વસ્ત્રે દુખી નહીં થાય રે કહે છે વાલો કરી કૃપા રે. મારો ભક્ત કોઈ દિવસ અન્વસ્ત્રે દુખી નહીં થાય. કોના વચન છે ભઈલા? વાલાના. કયો વાલો? શ્રીજી મહારાજ આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ છે. અમારા ભક્તને અનવસ્ત્રે દુઃખ નહીં પડે. મહારાજને પૂછ્યું, મહારાજ જેતલપુરના 5મામાં પૂછ્યું, મહારાજ દુકાળ પડે? દુકાળ તો બધાયને દુઃખ પડે તો તમારા ભગત નહીં પડે ને? ત્યારે મહારાજ શું બોલ્યા છે? સાત કાળી જેવો આવશે નહીં ઉગર્યાનો કોઈ ઉપાય રે કહે છે વાલો કરી કૃપા રે. સાત કાળી જેવો આવશે નહીં ઉગર્યાનો કોઈ ઉપાય રે કે છે વાલો કરી કૃપા રે. એક દુકાળ નહીં, ઉપરા ઉપરી હાથ દુકાળ પડશે. કેટલા વેલા? ઉપરા ઉપરી હાથ. 6 ને 1 હાથ.
5 અને 2 હાથ, એવા હાથ ઉપર ને ઉપરા ઉપરી દુકાળ પડશે. પાડવાના નથી હો, પાડવાના નથી. એવા નિર્દય નથી આ કે દુકાળ પાડે. હવે જમાના ગયા બધા ભાઈ, અને એમાં આપણે અહીં બેઠેલા ને દુકાળ પડે. એટલે આવા ભલ ભલા મહામારી જેવા કે કોરોના આવી ગયા, એમાં આપણને આબાદ બચાવી દીધા છે. એમ ભાઈ દુકાળનો બાપ આવી ગયો, દુકાળ નહીં, દુકાળનો બાપ આવી ગયો, તોય બચાયા છે ને રક્ષા કરી છે. રક્ષણ હારે રક્ષા કરી છે. તો મહારાજ કે છે, સાત કાળી જેવો આવશે નહીં ઉગર્યાનો કોઈ ઉપાય રે, કહે છે વાલો કરી કૃપા રે. કાળી જેવો આવશે નહીં ઉગર્યાનો કોઈ ઉપાય રે, કે છે વાલો કરી કૃપા રે. તો પણ જાળવીશ મારા જનને, કોલ મારો મિથ્યા નહીં થાય રે, કહે છે વાલો કરી કૃપા રે. તો પણ જાળવીશ મારા જનને, કોલ મારો મિથ્યા નહીં થાય રે, કે છે વાલો કરી કૃપા રે. મુક્તો વિશ્વાસ આવે છે ને મહિલા? આ કોઈ હાલી મવાલી નથી બોલ્યા, આપણો બાપ સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે. એમના આશીર્વાદ છે ભાઈ. નિશ્ચિંત રહેજો, નિર્ભય રહેજો, નિશ્ચિંત રહેજો અને નિર્ભય રહેજો. બોલો છો બધા, નિશ્ચિત રહેજો અને નિર્ભય રહેજો. આ તો થઈ આલોકની આપવાની વાત. મહારાજ કે અમે માત્ર આલોકનું આપવા માટે નથી આવ્યા, આલોકની જવાબદારી તો લઈ લીધી એમણે, પણ કલ્યાણ તમારું મેં તો કરી દીધું, હવે માનશો માં કઈ ઓછ રે, કહે છે વાલો કરી કૃપા રે. કલ્યાણ તમારું મેં તો કરી દીધું છે, હવે માનશો માં કઈ ઓછ રે, કે છે વાલો કરી કૃપા રે. ઓછ ઓછ એટલે સમજ્યા, ઓછું. કલ્યાણમાં કોઈ ઓછું ના માનશો. આ યોગમાં આવ્યા, સર્વોપરી નિષ્ઠા અને પંચવર્તમાન યુક્ત જીવન જેનું બન્યું, માત્ર 6%. આપણે કેટલા કાઢવાના પહેલા? 6%. 5 વર્તમાન અને 6ઠી ઉપાસના, 6% કાઢો, 94% સબસિડી. શું આવ્યું? સબસિડી. લોન નહીં હો, લોન આપવાનો ક્યાં વેત હતો આપણી જોડે? લોન પાછી આપવાનો વેત ક્યાં હતો? છે કોઈ જોડે વેત? આંગળી ઊંચી કરજો વેત હોય તો પહેલા હો. 6% કાઢો, 94% સબસિડી આપી દીધી આ સ્વામિનારાયણ ભગવાને. એ છે આપણા બાપ ભાઈ. 6% કોઈ ઓછું ના માનશો. અને કલ્યાણમાં કયું કલ્યાણ? અનાદિની સ્થિતિ કરાવવા માટે વધાર્યા છે મહારાજના બાપો. અને એટલે હવે કેવા આશીર્વાદ આપે છે સાંભળજો. નક્કી રાખ્યા છે તમને મૂર્તિમાં, કરી દીધા છે મોજયાકાર રે, કહે છે વાલો કરી કૃપા રે. નક્કી રાખ્યા છે તમને મૂર્તિમાં, કરી દીધા છે મોજયાકાર રે, કે છે વાલો કરી કૃપા રે. કોના વચન છે ભૈલા? મહારાજના. આ સ્વયં શ્રીજી મહારાજના. નક્કી રાખ્યા છે તમને મૂર્તિમાં. વિશ્વાસ આવે છે બંધો? હાજી. તમને એટલે કોને? આપણને. તમને એટલે કોને? બીજાની વાત નથી. અહીં રહેલા બધાને, અહીં રહેલા બધાને નક્કી મૂર્તિમાં રાખ્યા છે. અને કેવા કરી દીધા? કરી દીધા છે મુજ આકાર. મુજ આકાર એટલે અમારા જેવા પુરુષોત્તમ રૂપ. પુરુષોત્તમ, અમે પુરુષોત્તમ, તમે બધા પુરુષોત્તમ રૂપ. બસ આ વચનમાં વિશ્વાસ રાખજો. ફરીથી નક્કી રાખ્યા છે તમને મૂર્તિમાં, કરી દીધા છે મુજયાકાર રે, કહે છે વાલો કરી કૃપા રે. નક્કી રાખ્યા છે તમને મૂર્તિમાં, કરી દીધા છે મુજયાકાર રે, કે છે વાલો કરી કૃપા રે. અને મૂર્તિમાં રાખીને એવી છેલ્લી પદવી આપી દીધી, પૂરણ પદવી. કઈ પદવી આપી પહેલા? પૂરણ પદવી. કઈ પદવી? પૂરણ પદવી. એનું નામ શું? અનાદિ મુક્તની પદવી આપી દીધી.
અહીં બધા સ્વામિનારાયણ ભગવાનનો નંબર પહેલો અને અનાદિ મુક્તનો નંબર બીજો. આ બીજા નંબરની પદવી ધારકો અહીંયા બેઠા છે બધા. ઓ વિશ્વાસ રાખજો. એ પૂરણ પદવીને પામ્યા હવે પ્રાપ્તિમાં નહીં ફેરફાર રે કહે છે વાલો કરી કૃપા રે. બોલો બોલો પદવીને પામ્યા હવે પ્રાપ્તિમાં નહીં ફેરફાર રે કહે છે વાલો કરી કૃપા રે. અલ્યા તમને આનંદ નથી આવતો પહેલા? દારૂડિયો દારૂ પીવે ને, દારૂડિયાને દારૂ ચડ્યો હોય, અમલ ચડ્યો હોય, અમલ એટલે સમજ્યા, આમ કેફ ચડ્યો હોય ને ત્યારે આમ કેવો કુદા કુદી કરે એમ પેલા. એટલે આપણને કેફ નશો ચડે એવી વાત નથી આ પેલા. તો અમલ ભર્યા બોલો પેલા. અમલ ભર્યા સૌ ઉચ્ચરો હવે અધૂરું ના રહ્યું કાંઈ રે કહે છે વાલો કરી કૃપા રે. અમલ ભર્યા સૌ ઉચ્ચરો હવે અધૂરું ના રહ્યું કાંઈ રે કહે છે વાલો કરી કૃપા રે. એ પુરુષોત્તમ રૂપ કરી દીધા તેજ કોટી રવિ શશી સમરે કહે છે વાલો કરી કૃપા રે. પુરુષોત્તમ રૂપ કરી દીધા તેજ કોટી રવિ શશી સમરે કહે છે વાલો કરી કૃપા રે. આપે આશીષ બેલડો ને સુણો કૃપા ભર્યા એના બોલ રે કહે છે વાલો કરી કૃપા રે. આપે આશીષ બેલડો ને સુણો કૃપા ભર્યા એના બોલ રે કહે છે વાલો કરી કૃપા રે. હવે બાપો આપણને કહે છે, મહારાજે તો કહ્યું, બાપા કહે છે આનો નિત્ય કેફ ચડશે. ક્યારે? થોડું ધ્યાન કરો. હવે જે આપણને પ્રાપ્તિ કરાવી છે ને એને ધ્યાને કરીને હવે લક્ષ્યાર્થ કરો. અને એટલે કહે છે કે સ્થિતિ તે કરવાને કારણે કરો મુજ સ્વરૂપનું ધ્યાન રે કહે છે વાલો કરી કૃપા રે. સ્થિતિ તે કરવાને કારણે કરો મુજ સ્વરૂપનું ધ્યાન રે કહે છે વાલો કરી કૃપા રે. તમે કહેશો મારું બેટું એ કાઠું પડે છે, બીજું બધું ઊભા થઈને નાચવાનું કહો તો 2 કલાક નાચીએ બાપા, પણ 15 મિનિટ આંખો બંધ કરવાનું કોણ તો બહુ કાઠું પડે છે. નહીં, ઓળખું છું તમને. માં દીકરાને ઓળખે કે ના ઓળખે? પહેલા સારી રીતે ઓળખીએ છીએ ભાઈ. અને પહેલેથી બધું મફતમાં મળી ગયું છે ને એટલે હવે કાઠું પડે છે ભાઈ. પણ છૂટકો નથી. થોડું 15 મિનિટ, અડધો કલાક કરવું તો પડશે ભાઈ. કરશો એનાથી ફાયદો શું થાય? પહેલા ધ્યાન કરવાથી વધે પાત્રતા ને વધે સુખ સામર્થિ પ્રકાશ રે કહે છે વાલો કરી કૃપા રે. ધ્યાન કરવાથી વધે પાત્રતા ને વધે સુખ સામર્થિ પ્રકાશ રે કહે છે વાલો કરી કૃપા રે. ધ્યાન કરવાથી પાત્રતા વધતી જાય, સુખ લેવાની પાત્રતા કેપેસિટી વધતી જાય. દિન પ્રતિદિન જીવ પાત્ર થતો જાય, મૂર્તિના સુખને લાયક બનતો જાય ભાઈ. અને એટલે કહ્યું ધ્યાન કરવાથી વધે પાત્રતા ને વધે સુખ સામર્થિ પ્રકાશ રે કહે છે વાલો કરી કૃપા રે. ધ્યાન કરવાથી વધે પાત્રતા ને વધે સુખ સામર્થિ પ્રકાશ રે કહે છે વાલો કરી કૃપા રે. અને નિત્ય નવા સુખો આવશે ધ્યાન કરશે તેને સદાય રે. આશીર્વાદ આપી દીધો. એ નિત્ય નવા સુખો આવશે ધ્યાન કરશે તેને સદાય રે
કહે છે વાલો કરી કૃપા રે નિત્ય નવા સુખો આવશે ધ્યાન કરશે તેને સદાય રે કે છે વાલો કરી કૃપા રે. આશીર્વાદ આપી દીધો. જે ધ્યાન કરશે એને આવશે હો. જે ધ્યાન કરશે ને એને આવશે. બેઠો બેઠો ઝોકા ખાશે તો નહીં આવે. ઝોકા ખાશે એની પર કૃપા થશે એ ચિંતા ના કરશો, પરંતુ કરજો. ઝોકા ખાતા ખાતા કોક દાડો હરખો આવી જશે. અને એના માટે તો ભક્તો સવારમાં જ્ઞાન ધ્યાન ચિંતન રોજ સવારે ફરજિયાત 15 મિનિટ ધ્યાન થાય. એના માટે સવારના 7 થી એ તમે આ બધા આગળવાળા બધા એન્જોય કરો છો. આ તમે બધા જેટલા આગળ ઉભાડા છો ને બધા નાચો છો ને કૂદો છો, પણ બહુ અનાયડા છો તમે એન્જોય કરો છો. હે આ વાંહેવાળા તો કંઈ કરે છે. આ તમે બધા અંચાયડા છો. ના હાલે. રોજ 7 થી 8 1 કલાક સમય કાઢો જો અમારી જોડે કાયમ રહેવું હોય તો. હવેથી આ સુધીનું માફ. ચલો ભૂલ તમારી માફ, પણ હવેથી ફરજિયાત જ્ઞાન ધ્યાન ચિંતન 7 થી 8 1 કલાક અચૂક કરવાનું. કેટલા આંગળી ઊંચી કરો છો પહેલા? કોના આપ્યા તમે રહી ગયા એવું નહીં કરવાનું હો. હા, ફરજિયાત. તો મહારાજે છેલ્લો આશીર્વાદ આપી દીધો કે અમારું વચન અધરથી ઝીલજો, કે ઝીલો વચન સૌ પ્રેમથી એમ કહે છે દાસાનો દાસ રે કહે છે વાલો કરી કૃપા રે એ ઝીલો વચન સૌ પ્રેમથી એમ કહે છે દાસાનો દાસ રે કહે છે વાલો કરી કૃપા રે. એ આપે આશીષ અલબે લડો ને સુણો કૃપા ભર્યા એના બોલ રે કહે છે વાલો કરી કૃપા રે આપે આશીષ અલબે લડો ને સુણો કૃપા ભર્યા એના બોલ રે કહે છે વાલો કરી કૃપા રે. એ કહે છે વાલો કરી કૃપા રે કહે છે વાલો કરી કૃપા રે કહે છે વાલો કરી કૃપા રે કહે છે વાલો કરી કૃપા રે. અનાદિમુક્ત વિશ્વમ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મેળવો નવા વિડિયોઝ સૌથી પહેલા.